ભાદરવા માસના દ્વાદશીમાં બોલીએ વામન ભગવાન. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. બધા જ દેવતાઓએ જુદા જુદા ઉપહાર આપ્યા અને વામન ભગવાન ચાલ્યા ભૃગુકચ્છ, ભરૂચ, જ્યાં બલિરાજા યજ્ઞ આદરીને બેઠા છે. જ્યાં બલિરાજાએ વામન ભગવાનને આવતા જોયા, જાણે સાક્ષાત સૂર્ય નારાયણ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને પધારતા હોય એમ જોઈને બધા ઊભા થઈ ગયા. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવા મતે. શું આપનું પ્રિય કરું? પધારો બ્રહ્મન, પધારો બ્રાહ્મણ દેવ, આપ માંગો એ આપું. વામન ભગવાને કહ્યું કે હું તો સંતોષી બ્રાહ્મણ, 3 પગ ભૂમિ આપ, 3 ડગલા ભૂમિ આપ, અને એ પણ હું મારા પગથી માપીને લઉં. બલિરાજાને હસવું આવી ગયું. છો નાના અને વાતે નાની કરો છો. મારે આંગણે આવેલો બ્રાહ્મણ પોતે દાતા બની જાય છે, એને પછી ક્યાંય માંગવું નથી પડતું. આપવું હોય તો આપ, નહીં તો આ ચાલે. સંકલ્પ કરવા ગયા, શુક્રાચાર્ય રોક્યા. અરે આ તો વિષ્ણુ છે, બધું લઈ જશે. અરે દુનિયા જેની આગળ હાથ ફેલાવે એ મારી સામે હાથ ફેલાવીને ઊભો છે, તો પછી હાથ વાળી લઉં તો મારા જેવો દુર્ભાગી કોણ? ત્યારે બલિરાજા વિચાર કરે, અરે આપીને પણ મારે તો પામવાનું છે. એટલે સંકલ્પ કર્યો 3 ડગલા ભૂમિ આપવાનો, અને જ્યાં સંકલ્પ થયો ત્યાં જ વામનમાંથી ભગવાન વિરાટ બની ગયા. 2 ડગલામાં તો બધું જ માપી લીધું. બાંધ્યો બલિરાજાને. રાજા, 3 ડગલાની વાત હતી, વચન પૂરું કર, એ તો બાંધીશ. ક્યાં 3જું ડગલું મૂકું બતાવ. મસ્તક નમાવીને બલિરાજાએ કહ્યું, મારા મસ્તક પર ચરણ પધરાવો. 2 ડગલામાં સર્વનું સમર્પણ, 3જા ડગલામાં સ્વનું સમર્પણ, આમ 3 ડગલામાં સર્વસ્વનું સમર્પણ કરી દીધું. બોલીએ વામન ભગવાન.